તો એ 7 દિવસની કથા અહીંયા સંપૂર્ણ વિરામ અને 1 મિનિટમાં માત્ર ભાગવતની હુંડી સાંભળી અને પછી આપણે જે સન્માન વિધિ છે એનો પ્રવાહ આગળ વધારશું કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી ભાગવતની હુંડીની અંદર પહેલા મહાત્મ્યની કથા આવે છે, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની કથા સાંભળી, આત્મદેવ બ્રાહ્મણની આપણે કથા સાંભળી, નિયમો બધા સપ્તાહ શ્રવણના. પછી પહેલા સ્કંદની અંદર ભાગવતની રચના કેમ થઈ એ કે ભાગવતની રચના કેમ થઈ, વેદવ્યાસજી મહારાજની કથા, સુખદેવજીની કથા, પરીક્ષિતના જન્મની કથામાં મહાભારતની કથા, એમાં પરીક્ષિત રાજાનો જન્મ થયો અને શ્રાપ લાગ્યો અને ગંગાના કિનારે સુખદેવ સાથેની મુલાકાત એ બધી કથા સાંભળી. બીજા સ્કંદમાં પરીક્ષિત રાજાએ મંગલાચરણ કર્યું છે, સુખદેવજીએ મંગલાચરણ કર્યું એ બધી કથા. અને ત્રીજા સ્કંદની અંદર વિદુરજીના ચરિત્રની કથા શ્રવણ કરી અને મૈત્રેય ઋષિએ વિદુરને બધી આત્મજ્ઞાનની કથા સંભળાવી. કથા એમાં બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણીની ઉત્પત્તિ, વરાહ ભગવાનનો જન્મ ને બધી કથા સાંભળ્યા પછી સ્વયંભૂ મનુ, શત્રુપા રાણી, 3 દીકરા, ઉતાનપાદ, પ્રિયવ્રત 2 દીકરા અને 3 દીકરી, આકૃતિ, દેવહૂતિ ને પ્રસૂતિ. દેવહૂતિ અને ખરદમના લગ્ન થયા, 9 દીકરી અને 10માં કપિલ મુનિ ભગવાનનો જન્મ થયો. આકૃતિ નામના દીકરી રુચિ ઋષિને પરણાવે ને યજ્ઞનારાયણ પ્રગટ થયા અને પ્રસૂતિ નામના દીકરી છે એ દક્ષને પરણાવે છે અને 16 દીકરીના જન્મ થયા. એમાં એક સતી નામના દીકરી શિવને પરણાવે પણ વિરોધ થયો. એમાં સતી ચરિત્રને શિવ વિવાહની આપણે કથા સાંભળી. સંતાનોમાં દીકરાની જે કથા કરી, ઉતાનપાદના વંશની અંદર ધ્રુવજી મહારાજ આવ્યા અને પ્રિયવ્રત રાજાની કથા કરી. એમાં પણ સંત ભરત થયા, એ કથા સાંભળી. ભરતજી રહોગણ રાજાને ઉપદેશ આપ્યો છે અને એમાં 6થા સ્કંદની અંદર અજામિલ બ્રાહ્મણની આ બધી કથા આપણે શ્રવણ કરીને 7મા સ્કંદમાં ભક્તનું રક્ષણ કરવા માટે ભગવાન નરસિંહ રૂપે થાંભલામાંથી પ્રગટ થયા, હિરણ્યકશિપુને મારે છે અને પ્રહલાદનો ઉદ્ધાર કર્યો. ત્યાં 7 સ્કંદ વિરામ પામ્યા. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મને એક તમારો આધાર રે શામળા ગીરધારી. આપણા ભોપાભાઈ નું માન રાખી અને કાસમભાઈ એ પણ અત્યારે આપણે જે પ્રમુખ છે એ કાસમભાઈ આપણી કથાની અંદર અત્યારે ઉપસ્થિત છે. વ્યાસપીઠ ઉપરથી હું પણ એમનું હાર્દિક સ્વાગત કરું છું, મારા યજમાન પરિવાર. અને શાલ ઓઢાડી અને એમનું સન્માન કરવામાં આવે છે. તો 8મા સ્કંદની અંદર ભગવાન એક હાથીનો ઉદ્ધાર કરવા માટે આવે છે. ગજેન્દ્રની આપણે કથા સાંભળી. દેવ દાનવે સમુદ્ર મંથન ઓલું કર્યું હતું એ પણ કથા આપણે શ્રવણ કરેલી. એમાં 14 રત્ન નીકળ્યા, એ બધી કથા શ્રવણ કરી અને 9મા સ્કંદની અંદર સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા. અહીંયા સન્માન વિધિ પણ ચાલુ છે, તો જેને ભોપાભાઈનું સન્માન કરવાનું હોય એ પણ આવી જાજો. હુંડી ચાલુ છે અને અમારા પ્રમુખ છે કાસમભાઈ, આજે ભોપાભાઈને એ પણ શાલ ઉઠાડીને એમનું સન્માન કરે છે. તો અહીં સન્માન વિધિ પણ ચાલુ છે અને હુંડી પણ સાંભળતા જઈએ. અને હુંડી પૂરી થાય એટલે પછી તરત જ હમણાં રાસ રમાડી દઈએ. અને ત્યાં સુધીમાં જેને દર્શન કરવા આવ્યો દર્શન પણ કરી લેજો. એટલે એકારે બધા કામ આપણે ચાલુ. તો 9મા સ્કંદની અંદર અનેક રાજા મહારાજા સૂર્યવંશની અંદર થયા ને એમાં ભગવાન રામનું પ્રાકટ્ય થયું ને ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણ પધાર્યા. 10મા સ્કંદની અંદર ભગવાન મથુરામાં જન્મીને ગોકુળ આવ્યા, ત્યાં બાળ લીલા કરી, દાણ લીલા, દામોદર લીલા કરી. ભગવાન વૃંદાવનમાં ગાયો ચરાવવા ગયા, બ્રહ્માને દર્શન આપ્યા, શિવને દર્શન આપ્યા અને ત્યાર પછી બ્રહ્મા અને શિવને દર્શન આપીને શું થયું તો કે ભગવાને ગોવર્ધન મહોત્સવ કરાવ્યો. પછી ભગવાન મથુરામાં પાછા આવી ગયા, કંસને મારે છે
ઉગ્રસેનને ગાદી સોંપી. ભગવાન મથુરામાં જ રોકાયા 14 વર્ષ સુધી ભણવા માટે ગયા અને પછી જરાસંઘે ચડાઈ કરી ત્યારે ભગવાને મથુરા પણ ખાલી કર્યું ને દ્વારકા આવ્યા. ત્યાંથી ભગવાને રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા. બીજી રાણીઓ સાથે ભગવાનના લગ્ન થયા 16,100 સાથે. ભગવાન પરમાત્માના અલગ અલગ લગ્ન થયા. છેલ્લે સુદામાને સંપત્તિ આપી, બેનના સુભદ્રાના પણ લગ્ન કરાવ્યા અને આ બધા વિધિ વિધાન બધા પૂર્ણ થયા. બધા કાર્ય ભગવાનના પરિપૂર્ણ થયા અને ત્યારે ભગવાને બ્રાહ્મણના શ્રાપને નિમિત્ત બનાવી અને અંતે ભગવાને સ્વધામ ગમન કર્યું. હા, સાંગાભાઈ ચારણ એ પણ શાસ્ત્રીજીને ચાલ ઉઠાડી સન્માન કરે. હે મારી હુંડી તારો મહારાજ રે ચામડા ગિરધારી. આરંભડા વાળા હરસુરભાઈ એ પણ મહારાજને સાલ ઉઠાડી સન્માન કરે. એ મારી હુંડી સામડિયા ને હાથ રે ચામડા ગિરધારી. તો ભગવાન પરમાત્માએ બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવીને છેલ્લે ભગવાને સ્વધામ ગમન કર્યું. અમારા કમાભાઈ ચારણે પણ શાસ્ત્રીજીને સાલ ઉઠાડી સન્માન કરે છે. અને છેલ્લે પરીક્ષિત રાજાને તક્ષક દંશ આપે પણ અંતે એને પણ મુક્તિ મળી ગઈ. આમ આપણી 7 દિવસની કથા અત્યારે અહીંયા સંપૂર્ણ વિરામ પામે છે. તો અહીંયા હમણાં જ સન્માન વિધિ થઈ જાય ત્યાં સુધીમાં બધા બહેનો રાસ રમવો હોય રાસ રમવા માટે અત્યારે ઊભા થઈ જાજો. અને જેમને દર્શન કરવા આવ્યું ભાગવતજીના એ અત્યારે દર્શન પણ કરી લેજો અને દર્શન કરતા જાઓ, રાસ રમતા જાઓ અને દર્શન અને રાસ ને બધું પૂરું થાય પછી આપણે પોથી યાત્રા અહીંયા દાદાના મંદિરે મૂકવા જવાના છે. અને આ ભગવાન પરમાત્માની એવી કથાને એટલો આનંદ હતો કે હવે ઘરે જવું ગમશે નહીં એટલે કીધું ભોજાભાઈ ચારણ શાસ્ત્રીજીને સાલ ઉઠાડી સન્માન કરે છે. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. અહીંયા સન્માન વિધિ ચાલુ છે. પાઘડી બાંધવાનું બધું અત્યારે ચાલુ છે. રે ઘેર જાવું ગમતું નથી. હવે તો ભોપાભાઈ મારે હો, હવે તો રોકાઈ છે. ભોપાભાઈ મારે હવે ઘેર જાવ. આવો રસિયો રૂપાળો રંગ લેલિયો રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો તો વિના આવ્યા રે ઘેર જાવું ગમતું. અમે ગાયું દોયા વિના યાર ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. શામળાભાઈ પણ શાસ્ત્રીજીને ભોપાભાઈના ભાઈ શાસ્ત્રીજીને સાલો ઢાળીનું સન્માન કરે. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો કાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. એ માર જાવું ગમતું નથી. મારે માથે પાડીડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી. હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગા, તમે મને માયા લગાડી મારવાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે.
મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા રવાલા તમે મને માયા લગાડી મને માયા લગાડી રે અરે એ રે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે હે મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા નો શ્યામ મારો ગિરધર ગો એણે મને માયા લગા તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે હે તાળી પાડીને રામ નામ બોલજો રે હે તાળી પાડે હે તાળી હે તાળી પાડીને રામ નામ બોલજો રે હે નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે હે તાળી પાડી મીરાબાઈ રાણીએ હે તાળી પાડી મીરાબાઈ રાણીએ રે ભાગવત કથા નિમિત્તે અત્યારે ભાગવતજીને ભેટમાં ભરતસિંહ કલુભા જાડેજા એમના તરફથી 2500 રૂપિયા ભાગવતજીને ભેટમાં અર્પણ કરે છે અને વાસરા દાદાના ભૂઈમાં કે જે આપણે એ અત્યારે શાસ્ત્રીજીને સાલ ઓઢાડીને હાર્દિક સન્માન આપણી ભાગવત કથાના મુખ્ય યજમાન એવા ભોપાભાઈ વાચમાન કરે ભોપાભાઈ ને ભગવાન વાસરા દાદા અને ભાગવત ભગવાન ખૂબ એનું કલ્યાણ કરે સંગીત અગ્ન બધા અમારા મુન્નાભાઈ જયભાઈ રોહનભાઈ રસિકભાઈ બધાને પણ અમારા યજમાન ભોપાભાઈ સાલ ઓઢાડીને એમનું હાર્દિક હોય થાળી તમે જમો ને મારા વનમાં
ચાલો જેને ભાગવતજીના દર્શન કરવા આવી બહેનો આવી જાજો. આ છેલ્લા દર્શન છે, આ દર્શન કરવા આવી કરી જાજો અને પવાનો પ્રસાદ બધાને પહોંચાડવાની વ્યવસ્થા કરજો. ચાલો ભાઈઓ બહેનોને જેને ભાગવતના દર્શન કરવા એ દર્શન પણ અહીં ચાલુ છે એટલે કરી જ લેજો. એ લાડવન લાપસી કણાની દાંત બળનો ગાન એ મારા હરિ મંદિર. દર્શનમાં ખોટી ધક્કા મૂકીને કાંઈ ધ્યાન રાખજો. બધાય દર્શન કરજો પણ ઉતાવળ પણ રાખજો એટલે ખોટું મોઢું પણ ન થાય. ફટાફટ બહેનો આવતા જાજો, દર્શન કરતા જાજો. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा 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 ढूंढ रही किसी ने मेरा श्याम देखा. हमने लाखा बाउल में देखा. हे राधा तेरा श्याम हमने लाखा बाउल में देखा. ये सबको नचाते हुए ओ राधा तेरा श्याम देखा. सबको नचाते हुए ओ राधा तेरा श्याम देखा. राधा तेरा श्याम हमने को गैया चराते हुए ओ राधा तेरा श्याम देखा. गैया चराते हुए ओ गैया चराते हुए ओ राधा तेरा श्याम देखा. गैया चराते हुए હાડી વાદળા કાળા દોવડા અંબાર શોભે 10 વોત રાધી માછા ઉશેરા ધરાર ઝીંગોરા મોરલા માથા વાહરી મનાણી એક થારા મેઘ રાજા મનાણા અપાર ચડ્યા હાડી વાદળા કાળા દોવડા અંબાર શોભે 10 વોત રાધી માછા ઉશેરા ધરાર ઝીંગોરા મોરલા માથા વાહરી મનાણી ચડ એક થારા મેઘ રાજા મનાણા અપાર બ્રહ્મદેય ઇન્દ્ર વાળા પળ તાળા પાણી વાળા હાથ મુંડ વાળા કાળા મનાણા હેલોડ હાથા વાળા ત્રાહ પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખડ કાળા એક થારા પાક હાથા વાળા ત્રાહ પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખડ કાળા એક થારા પાટ રાક્ષી ખાટરા લોટ ગલોટા મારવા લેગા લોટા મોટા થવા લેગા એક લારો ચડાંગા હાટી વાદળા કાળા દોવડા અમારું સબ 10 વોત રાજા માથા ઉશેરા ધરાર ઝીંગોરા મોરલા માથા વાહરી મનાણી ચડી એક ધારા મેઘ રાજા મનાણા અપાર એ જી ધાન્ય ધારા હો રાઠવાડી જામણી જા રતન પાકતા ગાવા જા રતન પાકતા નયાવા મારે ગળતી હતી એ નાગર મારે ગળતી હતી અને બોલી હોય જો બાય પણ પૂરા પૂરા શબ્દો પાણવા એ મારી અવતાર એ મારી અવતાર એ મારી એ આરે હોલિયા આલિયાવું મઠડાડી બેઠાતી ગયાવું
મઢલાટી વે થાતી ગયાવો મારે શિરે છે લો બડી શિરે છે લો બડી શિરે છે લો બડી ચારણ છું ગઢ જુનાળાની નાગબાઈ 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 પામેરાની બધી વિધિ અત્યારે ચાલુ છે. એ વિધિ હમણાં પરિપૂર્ણ થાય એટલે આપણે યજમાન તરીકે પોતામાં જવાનું છે. મારે શિરે છે લો બડી ચારણ છું ગઢ જુનાળાને જય નાગબાઈ જય નાગબાઈ જય ધામે દાટી આવો રે વાહોલિયા આલી આવો રામ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ કર્પૂરપૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રોદર સંસ્થિતેન પ્રદીપ્ત ભાષા સહસાંગતેન નીરાજનમ તે જગદીશ પૂર્વે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે મંગલરાજનં સમર્પયામિ પ્રદક્ષિણાં સમર્પયામિ ભગવાનને આરતી આપજો તમે આરતી લઈ લેજો ચાલો ગોર બાપા બી બધાને આરતી આપી દેજો એકાદા ભૂલે ગોરતાજી બધાનું સ્મરણ કરીએ 7 દિવસ સુધી અમે તમારું આવાહન સ્થાપન પૂજન અર્ચન હવન જે કંઈ સત્કર્મ કર્યું એમાં ભૂલચૂક થઈ હોય તમારા બાળકો જાણે અમને ક્ષમા કરજો
વિધિની અંદર કોઈ મંત્રમાં ક્રિયામાં શબ્દમાં ભૂલચૂક થઈ હોય, કારણ કે અમે તમારું આવાહન સ્થાપન પૂજન કંઈ જાણતા નથી, ક્ષતિ થઈ ગઈ હોય તમારા બાળકો જાણે ક્ષમા કરજો. ગયા જન્મના આ જન્મના જાણતા ને અજાણતા મારા કોઈ એવા દુઃખ દરિદ્રતા પાપ હોય એ બધાનો નાશ કરજો એવો ભાવ કરી ક્ષમા માંગીએ. આવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજમ સેવમ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમ નૈવ ચ આગતા સુખ સંપદે પુણ્યોહમ તવ દર્શનાદ. ભૂર્ભુવઃ વાङ्मय સ્વરૂપાય નમો નમઃ. ક્ષમાપણાર્થે નમસ્કારાન નમસ્કરોમિ. જલમાં હાથમાં પાણી રાખીએ. માસે અટક સહિત તમારું નામ બોલી જાજો. યજમાનો સપરિવારો કુટુંબો જનાનામ સમન્વિતો મનમાં મમ બોલજો. મમ ગૃહે સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય વિપુલ ધન ધાન્ય પુત્ર પૌત્રાદિ સંપત્તિ અદ્ય દિને પ્રાપ્તિ અર્થમ મહ્યઃ. જન્મની જન્માંતરે સકલ મનોરથ મનોકામના સિદ્ધિ અર્થમ ભાગવત સપ્તાહ પારાયણે વાસરા દાદા સાનિધ્યે મંદિરે આપણે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. તો આ ભાગવત સપ્તાહ દરમિયાન 7 દિવસ સુધી ભગવાનના પૂજન અર્ચન વ્રત જપ ઉપવાસ એકટાણા જે કંઈ આપણાથી સત્કર્મ થયું હોય એ બધું પુણ્ય ફળ. આ 7 દિવસ સુધી આપણા હાથે જે કંઈ દાન પુણ્ય થયું હોય, કોઈ વસ્ત્રદાન, પાત્રદાન, ગૌદાન, ભૂમિના દાન, સોનાના ચાંદીના શાસ્ત્રમાં અનેક પ્રકારના દાન બતાવ્યા, એ બધું પુણ્ય ફળ. આ 7 દિવસ સુધી નાના બાળકથી લઈને વડીલ સુધી બધાને, બ્રાહ્મણોને, બેન દીકરીઓ ભાણે સગાવાલા નાતને બધાને ભોજન કરે એવું જમાડ્યા. એનું બધું પુણ્ય ફળ ભગવાનને પ્રાર્થના કરવાની. અમે જે કંઈ સત્કર્મ કર્યું એ બધું પુણ્ય પરમાત્મા તમારા ચરણમાં અર્પણ. કૃષ્ણાર્પણ બોલીને જલ પધરાવો. તેન પુણ્યેન કૃષ્ણાર્પણમસ્તુ. અસ્તુ કૃષ્ણાર્પણમ ફલ ગ્રહણમ ઉત્પન્નમ. ભાગવત સપ્તાહ પુણ્ય ફલ સર્વ તુભ્યમહં સંપ્રદદે. તેન ફલેન ફલવાન ભવ. ભવામી 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 મરચા ભવામી. હા, એટલે મસાલો માતાજીનું નામ છે, બરાબર. ભવામી એટલે કે એ ફળનો હું સ્વીકાર કરું છું. ભાગવત કથાનું આ તમે જે સદકર્મ કર્યું, આ કર્મરૂપી બી વાવ્યું ને, તમને તમારી પેઢીને કે તમારા દીકરાને એના દીકરાને એના દીકરાને એટલે સત્કર્મરૂપી બી તમે વાવ્યું પુણ્ય છે ને, આ સત્કર્મનું ફળ હંમેશા માટે ભગવાનને આપવું પડે. આ ફળ છે ભવામી એટલે બોલી એટલે હું માથે ચડાવી દઉં. નમસ્કાર. તમે સાડીનો છેડો રાખો, તમે છેડો રાખો તેમાં આપી દો. તમે આમ માથે ચડાવી લો. મારી આ ફળ જ ગ્રહણ કરવાનું છે. હવે આ ફળ છે ને સાચવીને ઘરે રાખી દેવાનું. પછી ગમે આ દ્વારકા કે જવાનું થાય ત્યારે કા મંદિરે કા ગોમતીજીમાં કે પવિત્ર તીર્થમાં પધરાવાનું, બરાબર. ત્યાં સુધી ઘરમાં જલ્દી જવાનું થાય ત્યારે દ્વારકા થાય. કામના સિદ્ધિરસ્તુ. બોલીએ ભાગવત ભગવાનની જય. શ્રી વાછરાજ વાસણ માતની જય. વેદબાઈ માતની જય. રવેજી માતની જય. પીઠળ માતની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. થાતી ખિયાવો એ હું તો રામ પરાધામે, રામ પરાધામે, રામ પરાધામે થાતી આવું. આયુ રૂપલ ને હારે ખેલાવું. નાગબાઈ, નાગબાઈ.
હેલો કોયલા જળ લોપે નહીં પણ ભરે નહીં એ ભરે નહીં ડંગલું ભાર અરે રે वो तो कर्मी का शबरावो ए हारे होलिया आलियावूं कंडोड़ा ना टीम छाती આલિયાવું કંડોડાટી બેતાતી ગયાવું હું તો કંડોળાના ટીંબે કંડોળા ટીંબે સાથી આવું આઈ આવડને હારે ખેલાવું નમો મંગળારો મોગલમાડી નમો મંગળારો મોગલમાડી નમો
તમે ભલે રે ઓઢો રે ગાવડ માડી